કોન્ટ્રાક્ટરનું ઉદાહરણ છે. આપણે કોન્ટ્રાક્ટરને ઘર બાંધવા આપ્યું હોય તો આપણે એને ટાઈમ આપ્યો હોય કે આટલા ટાઈમમાં તમે અમને ઘર પૂરું કરી દેજો. એટલે કોન્ટ્રાક્ટરને એમ થાય છે કે મને જે એને ઘર બનાવવા આપ્યું એમ કે હું ટાઈમે પૂરું તો કરી દઈશ, પણ એમ કે એના માટે આવી પ્રતિકૂળ સંજોગો આવી જાય તો એમ કે થશે કે નહીં, એટલે મને સમય મળશે કે નહીં, એવું એને કોન્ટ્રાક્ટરના મનમાં રહ્યા કરે છે. ને આપણે એને ઘર આપ્યું હોય એટલે આપણે રોજ જોતા હોય, આપણને એમ થાય કે આ ટાઈમે એમ કંઈ પૂરું થશે નહીં, એટલે સમયની ઉણપ એમ કે બધે જોવા મળે છે. આ તો એમ કે આપણે વ્યવસાયિક દ્રષ્ટિએ જોયું, પણ આપણા ઘરના અને વ્યવહારમાં પણ એવું જ છે. એમ કે આપણે જોઈએ તો આપણા બાળકો એમ જ કહે છે, પિતા એમ કે નોકરીએ જતા હોય, માતા અત્યારે તો બે નોકરી કરતા હોય, એટલે બાળકોને હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડિયર ક્રિસ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ક્રિસ, હેપી બર્થડે ટુ